બહુ જ લાંબો અનુભવ છે બાળકો સાથે કામ કરે એ શબ્દ હતું એમાં બાળકોને શીખવાડતા આજના સત્રમાં ઝડપાઈ રહ્યું હતું પોતાના પગનું જે તીખા સહેલો મિત્રો દેખાઈ રહ્યું કેવો આજનો અનુભવ આજે મને તો ખૂબ જ આનંદ થયો. એવું લાગ્યું કે જાણે નાની નાની માછલીઓ મારી આગળ પાછળ ફરતી જ છે અને હસતી છે, મસ્તી કરે છે. એટલે આજે અંદર વાર્તામાં હું વધારે કદાચ મારું ડ્રેસિંગ પણ મને મેડમે થોડો આઈડિયા આપ્યો કે અમને કરી જજો. બની શકે છે કે તમે વાર્તા કહી દો એના બદલે તમે એક પાત્ર બનીને તો એમાં વધારે આનંદ આવે છે. કારણ કે મેં પ્લે સ્કૂલમાં અમે રાઇમ્સ લેતા હતા ને તો પણ પાત્ર બનીને લેતા હતા. એટલે એક હેબિટ છે જ એમાં આનંદ વધારે આવતો પણ એમાં બાળકો ઇન્વોલ્વ વધારે થાય છે એમને વધારે આનંદ આવે છે. સરસ. હવે અમારું ઓબ્ઝર્વેશન રહ્યું છે આપણે તો કહી શકીએ છીએ કે આ બાળકો જે સરસ મિત્રો આપણે મળીએ છીએ આશા એ લોકો સ્કૂલ તો જાય છે કદાચ જે સ્કૂલ થકી જે મળવું જોઈએ સાંભળવાની શક્તિ વસ્તુઓને ગ્રહણ કરવાની શક્તિ અને સમજવાની શક્તિ એ પ્રમાણે થોડી ઓછી કેળવાયેલી હોય એ તમે ફીલ કરે છે એટલે જ્યારે તમે વાર્તા કહો છો તો ઘણા લોકોનું જ્ઞાન હોય ના હોય ઘણા વાતો કરતા હોય તો એ આ બાળકો સાથે તો નેચરલ છે કે ના આપણે એના વિશે થોડું વિચારીને થોડી ચેન્જીસ લાવવા જોઈએ તો આમ તેમ કેમ થઈ જાય છે વાર્તામાં. એમાં એવું ને સર કે છોકરીઓ અને છોકરાઓ એ જ્યારે નાના હોય ને એ લોકોનો ક્રાઇટેરિયા અલગ હોય છે ઇન્ટરેસ્ટનો. સપોઝ કે છોકરીઓ હશે તો એને રાઇમ્સ ખૂબ જ ગમે અને છોકરાઓ હશે તો એમને જનરલ નોલેજ છે અને એમાં સ્પેસિફિક વ્હીકલ્સ. એ અમારું ઓબ્ઝર્વેશન સ્કૂલ ટાઈમનું છે કે જો રાઇમ્સ અમે કરાવીએ ને તો છોકરીઓ એટલી જ ઇન્ટરેસ્ટથી એ લોકો જલ્દી પિકઅપ કરી લેશે ગાશે પડતા. અને પેલી બાજુ જો ગાડીઓ વ્હીકલ્સને બતાવીએ ને તેમાં છોકરાઓ ઇન્વોલ્વ થાય છે. એટલે આ ઇન્ટરેસ્ટનો થોડો સવાલ છે. બાકી છોકરાઓ તો સારા જ છે પણ એમની હજુ વધુ કેળવણી આપીએ તો આ છોકરાઓ એવું માનું છું કે દેશનું ખૂબ જ સારા નાગરિકો બની શકે એવા છે. થોડીક એ લોકોને લિફ્ટ આપવાની જરૂર છે. અને શુદ્ધ ઉચ્ચારણ એ લોકોના હજુ એટલા બધા નથી આવતા તો આપણે વાર્તામાં પણ એ શુદ્ધ ઉચ્ચારણથી થોડી વાર્તાઓ કહીએ તો એ શબ્દો એના કાને પડે કદાચ એ શબ્દો પણ થોડા શીખી શકે. પણ એવું થાય કે આ એકલાનું કામ નથી એ લોકોને લિફ્ટ આપીને આગળ લઈ જવાનું. અને ધીમે ધીમે એ લોકોનો ઇન્ટરેસ્ટ એમાં છે એ ડેવલપ કરીને એ રીતના એમને કોઈ એડપ્ટ કરતું હોય એ રીતના એમને આગળ જો એડપ્ટ કરે સપોઝ કે જે આ શૈલેષ છોકરો છે રિયલી ઇન્ટેલિજન્ટ છે જો એને એવી કોઈ કેવી મળી જાય ડેવલપ કરે ને એમાં સારી રીતે એનું એજ્યુકેશન થાય તો આગળ નીકળી જાય. ઘણા જ છોકરીઓમાં પણ એવા છે. અને આ બધી બોધ વાર્તાઓમાં આપણે બોધ તો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ને પહેલાં ઓરિજિનલ વાર્તા કરીને ને પછી આપણે થોડી ફેરીને વાર્તા કરીને અને અલગ એક બોધ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એની સાથે સાથે એમની જે બીજું કેળવણી થાય છે કે ધ્યાનથી સાંભળે તમને પછી વાર્તાના પાત્રોને સમજે ઇમેજિનેશન કરે કે ભાઈ માછલી અગર કિનારા પર આવીને બેઠી હશે તો શું વાતો કરતી હશે એ તમે શું વાત તો એમનું એક ઇમેજિનેશન પણ ખુલે કે લોકો શું વાત કરે છે. તો તમને લાગે છે કે આ વાર્તા થકી આપણે બોધ પર તો ફોકસ કરવો જ છે કે લોકો શું શીખીને જાય છે એની સાથે સાથે આ બધા જે એક્સ્ટ્રા વસ્તુ છે સાઈડમાં એના પર પણ સાહિત્ય મિત્રો ધ્યાન આપીને કોન્શિયસલી વિચાર કરવો જોઈએ વાર્તા કરતી વખતે કે ઇમેજિનેશન ખુલે લોકો શબ્દ પકડે. એ અહીંયા એક અફેર થયું કે લોકોને વાતો કરતા ન આવડે. શાસ્ત્રવૃત્તિ સદબુદ્ધિ અને એકબુદ્ધિને જે મીઠી મીઠી વાતો કરવાની હતી તેમાં એમનું ઇમેજિનેશન નથી. એ કદાચ મારે એમને સમજાવવું જોઈએ હતું કે ફ્રેન્ડ્સ મારે ભેગા થાય મિત્રો ભેગા થાય તો કેવી વાતો કરે ત્યાં એ લોકો કશું એક્ટ કરી ન શક્યા.
એ લોકો વિચારી નહીં શકે કે એ લોકો શું વાત કરી હા શકે. વાત શું કરે કારણ કે એ પાત્રમાં એ લોકો જઈ ન શક્યા એટલે એ કરી ન શક્યા. એટલે કદાચ આપણે સાહિત્ય મિત્ર તરીકે એ સાઈડ પર પણ થોડુંક ફોકસ ફોકસ કરવું કરી જોઈએ કે શકીએ. ઇમેજિનેશન કેવી રીતના હા ખુલે. એટલે અત્યારે આપણે વાર્તામાં જઈએ ત્યાર પછી એ લોકોને એમના સબ્જેક્ટ પર પણ એ લોકો એ રીતના ઇમેજિનેશન કરી સાયન્સ છે મેથ્સ છે તો એમાં પણ એ લોકો કરતા થઈ જાય થઈ જાય. એ લોકોનું રિઝલ્ટ પણ સુધરી શકે. ખૂબ સુંદર અનુજી, થેન્ક યુ સો મચ, બહુ જ સરસ અને કર્યું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી સર, આજે એક ચાણક્ય મારાથી સ્કીપ એટલે માઇન્ડમાં જલ્દી આવતું જ નથી. ના ના એમાં ચિત્રકૂટ જાય કરે ના ઇટ્સ માય ફોલ્ટ લેક ઓફ માઇન્ડ. હા સ્લીપ થઈ જાય ઘણી વાર તો વપરાશમાં ના આવે ને શબ્દ તો ઇટ વોઝ વન્ડરફુલ, ખૂબ સરસ રહ્યું. સર પણ આની ટ્રેનિંગ તો મને મેડમે કરી છે એન્ડ આમાં તો પણ સંગીતિ ફાઉન્ડેશનનો સંગીતિ મેડમનો નામ સર્વેનો છે કે આવી જગ્યા અમને આપો છો કે જેના થકી અમે એ બાળકોને કંઈક કરાવી શકીએ છીએ એટલાથી અમે આ બધું પોસિબલ છે. તમે નિમિત્ત જ બનતા હોય છે એવું કહી શકાય. હા એવું કે મને છે. આ તમારો થકી ને અમે આપ થકી એવું છે. ઓકે અનુજી, ખૂબ ખૂબ આભાર આપશો. થેન્ક યુ સો મચ સર. ઇન્સ્ટિટ્યૂટ સાથે કરી રહ્યા હા ચોક્કસ. નમસ્તે.